તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? મજામાં છો તો સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. વાગી ગયા છે 5:30 અને આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે. ઉપર હજી જો કપડાં લેવા જવાનું બાકી છે, ખાલી છાશ બનાવી અને ખાંડ ને બધું ભરી. તો મેં કીધું પેલા પાણી આવી જાય ને તો ઉપર બાર બધે પાણી પીવડાવી દો, પછી મેં કીધું ઉપર કપડાં લઈ આવું. વરસાદ તો કઈ આવતો નથી, બાકી વાતાવરણ છે વરસાદ જેવું. જોઈ વરસાદ હજી કઈ આવ્યો નથી. છાશ બનાવી લીધી અને જો છાશના વાસણ પણ મેં અહીંયા ધોઈને રાખી દીધા છે. હવે ઉપર જવું છે કપડા લેવા. ખાંડ ને બધું ભરી લીધું, ડબરો ખાલી થતા ખાંડ ના તો સવારે ધોઈ નાખ્યા. જો ખાંડ ને બધું ભરીને રાખી દીધું. ઉપર રાખી દીધા છે આ લવિંગ, જેથી કરીને કીડીઓ કઈ ચડે ને. અત્યારે તો અમે કીડીઓ ન ચડે, કારણ કે ઉનાળામાં બહુ ચડી જતી, એટલે એમાં લવિંગ અમે રાખતા. તો અત્યારે પણ અમે રાખી દીધા છે. અત્યારે ગરમી થાય જ છે. એમ તો વરસાદ આવે તો સારું. હમણાં તો કેટલા દિવસથી વરસાદ પણ ઉડી ગયો છે, છાંટા પણ આવતા નથી. એટલે બારે ઝાડું વાવ્યું જ છે. બોરસલી તમને બધાની ખબર જ હશે, જે રોજ બ્લોગ જોતા હોય છે એ બધાને ખબર જ. તો અહીંયા પાણી પીવડાવું છે બધે. 3-4 ઝાડવા છે આજુબાજુમાં, બધે પાણી પીવડાવું. પાણી આવી જાય ને તો પછી પાણીથી પીવડાવી દો. એટલે ડોલ મારા અહીંથી ભરી ચાવીને નળી બહાર રાખી અને પીવડાવી દો. પછી કઈ પાણી એવું નથી. મેં કીધું પાણી આવે તો ચાલુ કરો. ત્યાં સુધી મેં કીધું છાશ ને બધું કરીને રાખી દઉં, ફ્રીજમાં ઠંડી થઈ જાય. આજે તો રાતે રસોઈમાં બનાવી છે કઢી, સફેદ કઢી બનાવજો. મમ્મી કે ખીચડી એવું જ બનાવજો આજે. મેં કીધું કઈ વાંધો નહીં, હાલો આજે પણ એવું જ બનાવીશ. તો સારું, ચાલો હવે પાણી આવી ગયું છે કે નહીં એ હું ચેક કરતી હોઉં. તો હું આવી ગઈ છું ઉપર કપડાં લેવા માટે. જ્યાં કપડાં સુકાય છે ત્યાં ભરાવ્યા. મમ્મી સાડી જો પવન એવો છે તો નીચે આવી ગયા. સામે જો આ લોકો ખેતરમાં કામ કરે છે, દેખાય કેવું મસ્ત થઈ ગયું. પછી આ બાજુ લીલું લીલું એકદમ થઈ જશે એટલે મસ્ત દેખાશે. પવન મસ્ત હે, જોઈ લે. મેં કીધું હાલો બહાર પાણી પીવડાવ્યું, ઉપર બધે પાણી પીવડાવ્યું. મેં કીધું હવે કપડાં લેતી આવું. આમ તો કપડાં તો સુકાઈ ગયા, સુકાઈ ગયા છે. મેં કીધું કે લઈ લો. એટલા ચીપિયા ભરાવ્યા. પવન એવો હોય નીચે પડી જાય કપડાં. મેં કીધું હવે કપડાં બધા લઈ લઉં. કપડાં લઈને પછી જાવ નીચે. પછી રસોઈ બનાવવાનું ચાલુ કરી દઈએ. રસોઈમાં બનાવું છે કઢી અને ખીચડી. કાલે ખીચડી ને એવું જ બધું બનાવ્યું, તો આજે મમ્મી કે એવું જ બનાવજો. કઈ વાંધો નહીં. છાશ બનાવી નાખી. છાશ મસ્ત ખાટી હે. કઢી બહુ મસ્ત થાય. કઈમાં તો કઈ વાર લાગશે નહીં. કઢી ખીચડીમાં 2-3 રોટલી બનાવે. લાવ પેલા કપડાને બધું લેતી આવું. ઉપર બધે પાણી પીવડાવ્યું. કપડા લઈ લઈએ, સંકેલી નાખીએ કપડા. નીચે બધે પાણી પીવડાવી દીધું. પેલા પીવડાવી દો, પાણી આવી ગયું. ઉપર ટાંકો ભરાય. તો સારું, ચાલો હવે તમે બ્લોગ આગળ જોતા રહેજો. એક બાજુ ખીચડી વઘારી નાખી છે ને લોટ પણ બાંધીને મેં રાખી દીધો. ખીચડી બનાવી નાખી અને બનાવી નથી નાખી એટલે બને છે ખીચડી. વઘારી નાખીને લોટ પણ બાંધીને રાખી દીધો. હવે વઘારવી છે કઢી, કારણ કે જઈને થોડીક વાર લાગશે. એટલે મેં કીધું કઢી થોડીક મોડેથી બનાવું. કઢી ગરમ ગરમ હોય તો જ પીવાની મજા આવે. એટલા માટે મેં કીધું કઢી થોડીક મોડેથી વઘારું. ખીચડી અને લોટ બાંધીને રાખી દઉં. લોટ એ થોડીક વાર આપણે બાંધીને રાખી દઈએ તો બહુ સરસ રોટલી થાય. થોડીક જ રોટલી કરવી છે, કારણ કે કઢી ખીચડી હોય એટલે રોટલી બહુ ખાય નહીં. તો એ બધાને જો એક એક કરે એટલે આટલો લોટ બાંધ્યો. એટલો લોટ બાંધ્યો છે. જેને ખાવી હશે ખાશે. તો સારું, ચાલો હવે ખીચડી બની જાય પછી ખીચડી કરી દઈએ બંધ. પછી આદુ લસણ મરચાંની પેસ્ટ બનાવી રાખી દઉં. પછી ચણાનો લોટ ને છાશમાં ઓગાળીને રાખી દઉં. ને એવું બધું કરીને રાખી દઉં. પછી આપણે કઢી બનાવી નાખશું. સારું, ચાલો તમે બ્લોગ આગળ જોતા રહો. હવે જો કઢી વઘારવાની તૈયારી ચાલુ કરી દી છે. અહીંયા લઈ લીધી છે ખાટી છાશ. અહીંયા 2 ચમચી જેવો લઈ લીધો છે ચણાનો લોટ. અહીંયા લઈ લીધો છે મીઠો લીમડો. અને આમાં લઈ લીધો છે તમાલપત્ર, તીખી મરચી, બાજીઓ, એક લવિંગ, તીખો રાઈ અને જીરું. અને આમાં કરી નાખી છે આદુ લસણ મરચાંની પેસ્ટ. જો અહીંયા હલવાઈ ધોઈને રાખી દીધી છે. પાણી કાઢી નાખીએ. હવે નાખી દઈએ તેલ. આમાં જો થોડોક એવા નાખી દીધા છે મેથી દાણા. મેથી દાણા પણ નખાય, બહુ મસ્ત થાય. તો હવે છાશ છે એમાં આપણે નાખી દઈએ ચણાનો લોટ. સરસ નથી એકદમ હલાવી નાખશું.
હું ખાટી કઢી નથી બનાવી એટલે મેં થોડો કરી નાખ્યો. ચાલો એકદમ આનાથી હલાવી જેથી કરીને ગાંઠા ન રહે. થોડીક વાર આવી રીતે કરીએ ને તો ગાંઠ બધે ભાંગે. જો સરસ રીતે ચણાનો લોટ એકદમ સાથે આપણે કરી નાખીએ. એકદમ મિક્સ કરી નાખ્યો. હવે અહીંયા મૂકી દઈએ તેલ ગરમ કરવા. તો હવે આપણે નાખી દઈએ તેલ. તો હવે તેલને ગરમ થવા દઈએ. તેલ ગરમ થઈ જાય પછી નાખી દઈએ રાઈ, જીરું અને બધા મસાલા. તો હવે થઈ ગયું છે તેલ ગરમ, તો નાખી દઈએ બધા મસાલા. હવે નાખી દઈએ મીઠો લીમડો. થોડી વાર બંધ રાઈને એકદમ ફૂટી જવા દઈએ. પછી નાખી દઈશું આદુ લસણ મરચાંની પેસ્ટ. બીજું તો આમાં કઈ નાખવાનું છે નહીં. હવે પછી નાખી દઈશું ઉપરથી હિંગ. રાઈ સરસ રીતે ફૂટી જાય પછી આપણે નાખી દઈએ આદુ લસણ મરચાંની પેસ્ટ. હવે નાખી દઈશું આદુ લસણ મરચાંની પેસ્ટ. હવે આપણે નાખી દઈએ છાશ. કઢીને આપણે એકદમ ઉકળવા દઈએ. કઢી જેમ ઉકળે એમ બહુ મસ્ત થાય. કઢીને આપણે એકદમ ઉકળવા દઈશું. તો આપણે છાશ ને બધું નાખી દીધું છે. હવે થોડીક નાખી દઈએ હિંગ. આપણે કઢીને એકદમ ઉકળવા દઈશું. કઢીને એકદમ ઉફાળા લઈ લઈએ તો કઢી બહુ મસ્ત થાય. તમે બધા ખાંડ ખાતા હોય તો થોડીક ખાંડ પણ નખાય. અમે તો કઈ ખાંડ ખાતા નથી કઢીમાં નાખીને, એટલે હું નથી નાખતી. જો અહીંયા ખીચડી પણ બનીને થઈ ગઈ છે તૈયાર. જો મમ્મી અહીંયા ડ્રેગન ફ્રૂટ સુધારીને રાખ્યા છે. તો કઢી ઉકળી જાય પછી હું તમને બધાને બતાવીશ. પછી જો આવી રીતે કઢીને એકદમ ઉકાળવાનું. એકદમ કઢીને હલાવ્યા રાખવાના, કાં તો કઢી વહી જાય એટલે કે ઉભરાઈ જાય એમ કઢી. આવી રીતે જો 5-10 મિનિટ માટે એકદમ સરસ રીતે ઉપાડી લેવાનું. બહુ મસ્ત થાય. અને ખીચડી બની ગઈ છે ને લોટ બાંધી રાખી દીધો છે. જો કઢી બની જાય ને થોડીક વાર કઢીને એકદમ ઉકાળી લેવું ને પછી બનાવી નાખો થોડીક એવી રોટલી. આવી રીતે એકદમ હલાવ્યા રાખવાનું. કઢીને ખૂબ એટલે ખૂબ જ ઉકાળવાની. મસ્ત સુગંધ આવે કઢીનો. ત્યારે કઢીને ખીચડીને ખાઈએ તો સારું મજા આવે. એટલા માટે જો આજે ખાટી છાશ હતી તો બહુ મસ્ત થઈ કઢી. જોઈએ પછી આને એકદમ ઉકાળવા દઈએ. જેથી કરીને ચણાનો લોટ નાખ્યો હોય એટલે આપણે કઢી સેજ ઘાટી થઈ જાય. તો જો આવી રીતે કઢીને એકદમ ઉકાળી લેવાની. પછી આપણે ઉપરથી નાખી દઈશું ધાણા ભાજી. તો આપણે કઢી સરસ રીતે એકદમ ઉકળી ગઈ હતી એટલે પછી ઉપરથી નાખી દીધી છે ધાણા ભાજી. તમે બધા કોમેન્ટ કરીને કહેજો કે આ કઢી કેવી બને છે. તમે પણ બધા એકવાર જરૂર આવી રીતે બનાવજો. તો સારું, ચાલો હવે બનાવી નાખીએ રોટલી ને પછી બેસી જઈએ જમવા. હાલો જો બધા વારું કરવા. આજ તો ખીચડી બનાવી, પછી સફેદ કઢી બનાવી, રોટલી, બધે સફેદ કઢી ને ખીચડી સાદું ભોજન બનાવ્યું. કાંઈ ખાઈ જાય તો આવું જ બનાવાય. ભાઈરે ખવાય જ નહીં. પછી બપોરે શાક રોટલી ખાધી હોય. હાલો બધાને વારું પાણી કરવા હોય પૂછ ગયા હોય. અમારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા.